નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજપીપળા ખાતે ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ભંગારની દુકાને કેવી રીતના પહોંચી, સમગ્ર મામલે વાત કરીએ તો રાજપીપળા ખાતે ગરીબ વિદ્યાર્થીઓએ શાળાએ જવા માટે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના હેઠળ સાયકલો આપવામાં આવતી હોય છે, જે સાયકલો ભંગારની દુકાને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઝડપી પાડવામાં આવી। આ બાબતે અનેક સવાલો ઉઠ્યા છે। સાયકલો ક્યાંથી આવી, કઈ શાળામાંથી આવી, કેવી રીતના આવી, આ એક તપાસનો વિષય બન્યો છે। હવે ભ્રષ્ટાચાર કેટલી હદે ફૂલો ફલ્યો છે કે સરસ્વતીનું ધામ વિદ્યા મંદિરોમાં પણ આવા નાગા નાચોનું ફૂલેકું ફાલ્યું છે। આ બાબતે સમગ્ર મામલે પોલીસ તપાસમાં બહાર આવશે। સાયકલો ક્યાંથી આવી કે કેવી રીતના આવી, કમ આવી, જોતા રહો નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝ, હંમેશા સત્યની સાથે। ઇરફાન બલુચ। નર્મદા જિલ્લાના રાજપીપળા માં પણ આપણાને જોવા મળી રહી છે। તો અમારે આ સાયકલો અહીંયા આવી કઈ રીતે, બરાબર, એ જિલ્લા પ્રશાસનને અને શિક્ષણ અધિકારી અને જે તે પ્રતિનિધિઓને અમારો આ પ્રશ્ન છે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।